નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિસાવદર તાલુકાના લીમદ્રા ગામે રોડ પરના પુલનું તંત્ર દ્વારા આજે વિસાવદર નજીક આવેલા લીમદ્રા ગામે એસઓ તેમજ વિસાવદર તંત્ર દ્વારા તપાસ અર્થે એક ટીમ આવી પહોંચી. હાલ ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પુલ પાયા વગરનો છે તેવું ત્યાંના સ્થાનિક લોકો કહે છે. આવેલી ટીમને મીડિયાકર્મી દ્વારા લીધી અને તેઓ કોઈપણ પ્રકારના પ્રત્યુત્તર આપ્યા વગર ત્યાંથી સ્થળ પરથી નીકળી ગયા, જેના ઉપરથી એવું લાગે કે કંઈક ભ્રષ્ટાચાર છે. હાલ લીમદ્રા ગામના લોકો પણ આ બાબતે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે ખરેખર તપાસ સાથે મોકલા પુલની પૂરે જોઈએ. ત્યાં સ્થળ પર ઉપસ્થિત સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમ તપાસ સાથે આવી, પરંતુ બહુ થોડા સમયની અંદર મિનિટોમાં આ ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ. અમુક લોકોએ પૂછતા એવું જણાવ્યું કે અમારે અન્ય કામગીરી અર્થે જવાનું હોવાથી અમે કંઈ જવાબ આપી શકીએ તેમ નથી. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ બાબતે તપાસે આવેલ ટીમ અને આ પુલ બાબતે શું અહેવાલ આપે છે, શું પ્રત્યુત્તર આપે. બ્યુરો રિપોર્ટ ભાનુભાઈ સાસિયા, વિસાવદર. બચુભાઈ વણાર, ગામ લીમદ્રા, તાલુકો વિસાવદર. અહીંયા જે આગળ રાજકોટના સાહેબુ અને વિસાવદરના એસો આવ્યા એન્જિનિયરોની, એટલે અહીંયા એની પાસે ઇન્ટરવ્યૂ લીધા પણ કોઈ બોલ્યા નહીં અને સીધા ગાડીઓમાં વૈયા ગયા, રવાના થઈ ગયા ફોટા પાડીને એની રીતે. એટલે આ કામમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયેલ છે અને પુલના નીચે પાયા હાવ ઝૂલતો પુલ જ છે એવું સાબિત થયું. એટલે કોઈ સાહેબુ આને ઇન્ટરવ્યૂ દેવા રાજી નથી. જય હિન્દ, જય ભારત.